મમરા ફરારી ચેવડો લાગે છે. જોરથી બોલો કે ખમરાય. મને ઠંડી લાગે છે. કેટલા વાગ્યા? 6. અને અમે જવાનું નક્કી કર્યું. આ ભાઈની આઈ લાગી છે એટલે અમારા પ્લાનમાં થોડુંક લેટ થઈ ગયું. તારીખ 2 થઈ ગઈ છે. સાગરભાઈ અમારે યાર આવે છે ધવલભાઈની બદલે. રવિભાઈ શું કહેવાનું થાય છે? જઈ રહ્યા છે અમે અટાણા એક ભાઈ ને મૂકીને. એક ભાઈ આવે ત્યારે અમે નીકળવાના છે. એક ભાઈ મૂકીને જવાના છે ને એક ભાઈ હવે તે તમે વિચારી લેજો. આમાં બિસ્તરા પોટલા થોડા ઘણા કરાયા છે, થોડા ગાડીમાં છે, હજી 1-2 જગ્યાએ લેવાના છે. જોઈએ શું કરું. ધીરેની રાહ જોઈએ જ આવી જાય એટલે હવે. કેમ છો? હજી શરૂઆતની ટ્રીપમાં મોઢા ઉપર થાક દેખાય છે. એનું કારણ એવું છે કે અમે ધીરેનભાઈની રાહ જોઈએ છીએ અને 7:10 થઈ ગઈ છે. હજી ધીરેનભાઈ ઉપરથી આવે છે ઓફિસમાંથી બધી કોપી બોપી કરીને અને અમે ગાડીમાં વેઇટ કરીએ છીએ. લોડિંગ થઈ ગયું છે બધો સામાન. શું લીધું શું નથી લીધું કાંઈ આઈડિયા નથી. એનો વિડીયો બનાવો તો પણ અમે વિડીયો જેવા થઈ ગયા. રવિભાઈ. જી ભાઈ. હવે કાલે સવારે પહોંચીને જે શેડ્યુલ બનાવવાના છે જી તો ધીરેનભાઈનો કેવો ફાળો રહેશે આમાં? ધીરેનભાઈનો તો કેમ ખબર. હાલો ભુજ ભુજ એક્સપ્રેસ હાઈવે. હાલો લા ઓલા હેપી જર્ની. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. ફાઇનલી નીકળી ગયા. ઓકે ફાઇનલી ધવલભાઈ બાય, ટેક કેર, લવ યુ બ્રો. મળીએ. અમારા ધીરેનભાઈ આવી ગયા છે તો હવે શરૂઆત કરીએ છીએ અને અમે નીકળીએ છીએ. મળતા રહીએ ટ્રીપની અંદર. થોડીક સેફલી ચલાવવી પડશે કારણ કે કન્ટિન્યુ દિવસ અમે નીકળવાના પ્લાનમાં હતા. પછી અમે ભૂલી ગયા કે નીકળવું છે અને થોડું કામ આવી ગયું એટલે દિવસ આખો દિવસ એમને એમ ગયા એટલે રેસ્ટ નહીં કર્યો દિવસે. એટલે હવે નાઇટ ડ્રાઇવિંગ કરું છું તો બી સેફ, ધ્યાન રાખીએ. બાકી હવે મુસાફરી સાથે જ છીએ. પોરબંદરની બહાર નીકળીએ છીએ, ટોલ ટેક્સે પહોંચી ગયા છીએ અને બસ મારી બાજુમાં ધીરેનભાઈ અત્યારે કો પાયલટ બને છે. એ ફોનમાં થોડા બીજી છે. બધાને ઘરે કહી છે કે અમે નીકળી ગયા છે. ઓફિસે તો નીકળું હતું પણ થોડોક સામાનનો ને થોડુંક પેકઅપ ને કરવાનું હતું. અલગ અલગ જગ્યાએથી બેગ્સ લેવાના હતા બધાના ઘરેથી. અત્યારે 4 જણા નીકળ્યા છે. હું, ધીરેન, રવિભાઈ અને સાગર. પ્લેટા ભોલે હોટલે ચા પાણી માટે ઊભા છીએ. વેફરો લેવા જ. ભૂખા માણસો પડીકા લઈને આવી ગયા છે. આ શું છે? કેમ મમરા ઉપર આવી ગઈ? મમરા ફરારી ચેવડો. હું કડકો, મારે કંઈ ખાવું નહીં કારણ કે આપણા માટે સ્પેશિયલ માસીએ બનાવેલા છે મગ, તો મગ ખાઈશ. ચા, મમરા, ફરારી ચેવડો. હું લઈ આવ્યો બી અને ઓલો ભાઈ અમારે પાણીની બોટલ. અમે આ ભોલે હોટલ વેફર ભરું ખાધી છે અને હવે અહીંયાથી કન્ટિન્યુ કરશું અને જોઈએ. રાજકોટ હોલ્ડ કરવાનો છે, ભૂષણને લેવાનો છે એટલા માટે એ જોઈએ કઈ રીતે કરવું. દસ વાગી ગયા છે અને અમે રાજકોટ પહોંચી ગયા છે. 10:10 સમથિંગ થઈ ગયા. હવે અહીંયાથી અમારે શાર્પ શૂટર ભૂષણભાઈને લેવાના છે. એમને લોકેશન મોકલી છે, કોઈ હોસ્પિટલ ચોક પાસે ઊભા છે. ત્યાંથી થોડી વાર હોલ્ડ કરશું, ચા પાણી નાસ્તો પીશું. અરે કહેના ક્યાં ચાહતે હો? નાસ્તો કરશું. હા, ચા પીશું, નાસ્તો કરશું. એ પંબલ થાય ને ભાઈ, થોડુંક હાલે એમાં. અને બસ ત્યાં જાઉં હવે નાણાવટી ચોક પહોંચે જ રહે. ગીધી આગળ બસ ત્યાં ચા પાણી પી અને ભૂષણ ખંભે નાખીને અમે નીકળી જશું ભુજ તરફ.
ચાલો જોઈએ ભૂષણભાઈ શું અને કઈ જગ્યાએ કઈ રીતના બેઠા છે. વંડીઓ ઠેકે રવો અમે રાજકોટ આવી ગયા છે અમારા ભાઈ મયુરભાઈની દુકાન પર. અમારા બહુ ખાસ મિત્ર છે ભાઈ ભૂષણભાઈને કિડનેપ કરવાના છે. રાતના વાગ્યા છે 9:11. આ ટેબલ છે કેમેરા અત્યારે અમારો કેમેરો પાડે છે. મયુરભાઈ બે શબ્દો તમારા અમારા ભૂષણભાઈ તરફ આવી ગયો. સારું તો અહીંથી નીકળીએ છીએ અને જોઈએ છે ક્યાં પહોંચશું કઈ રીતે પહોંચશું. બસ અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. રસ્તામાં સારી જગ્યાએ હોલ્ડ કરીને થોડુંક કટક કરી અને કન્ટિન્યુ કરશું. ભૂષણને લીધો જ હવે વિચાર છે કે મોરબી પાસે ક્યાંક હોલ્ડ કરી અને થોડુંક કટક કરી લે. ધાણાદાર અમારી માટે ભૂષણભાઈ મારા માટે સ્પેશિયલ લઈ આવ્યા છે કારણ કે કન્ટિન્યુ ડ્રાઇવિંગ છે અને બસ તમારી ચાર્જર કાઢી નાખું ભાઈ અને દબાઈ જાય ને દાંડિયા થઈ જાય. શું થાય ભાઈ? આમાં ચાર્જર છે અમારા ધીરણભાઈ અહીંયા આપણા ધરમપાન માંથી મસ્ત મસાલા વાળું ડૂટી ફૂટી વાળું પાન કાઢ્યું ને ત્યાં મોઢામાં. એટલે ભાઈ હવે થોડીક વાર આવી રીતના વોક કરશે એટલે મજા આવશે. અને બસ હવે નીકળીએ છીએ રાજકોટથી. હાઈવે ઉપર છે અને અવાજ નહીં આવે. હાલ મોરબી પહોંચવા આવ્યા છીએ અમે અને મોરબી બાયપાસ અમે પહોંચશું હમણાં. અને સમય કેટલા વાગ્યા છે ડિયર? 11:05 થયા છે. અને બસ ડસ્ટિંગ વાળો રોડ છે એટલે થોડુંક ધીમે ચલાવીએ છીએ. અને બસ 70-80 ની એવરેજ સ્પીડ છે અત્યારે. હવે સારો રોડ આવે એટલે થોડુંક જમવાનો પ્લાન કરીએ. અમારા માસીએ સ્પેશિયલ બનાવ્યું છે અમારા માટે એટલા માટે. ધીરેનભાઈના મમ્મીએ સ્પેશિયલી થેન્ક્સ એને કહેવું પડશે. અને યાર આ બાયપાસ ઉપર એટલા મોટા બમ્પ છે શું વાત કરું. હવે સીધું લગભગ છેલ્લે મોરબીથી માળિયા વચ્ચેના રસ્તે પહોંચ્યા છે અને અમારા લાઈવ ધીરેનભાઈની અંદર લાઈવના અંદર અમે મજા કરીએ. એ બી કટકો થોડો મૂકીશું બ્લોગમાં. પણ ટ્રાફિક એવું છે લગભગ લાસ્ટ છેલ્લી મે બી મને ખબર છે ત્યાંથી હું 20 મિનિટથી 25 મિનિટની વચ્ચે આવી રીતના ફર્સ્ટ ગિયરમાં ચલાવું છું. અને આ પાછળ અમારી ગેંગ બેઠી છે. કચ્છ હાઈવે મોજ અને એવું બધું કરો. અને બસ જો ટ્રાફિક તમે જોઈ રહ્યા છો મારી સામે છો. બસ આવું ટ્રાફિક ના મળે આગળ એવી પ્રાર્થના છે. કારણ કે આનાથી પગમાં વધારે દુખે છે કારણ કે વારા ઘડીએ 1 by 1 ક્લચ કરવો પડે છે. બસ બાકી તો હવે અહીંયા માળિયા આગળ સારી એવી હોટલ છે ત્યાં હોલ્ડ કરીને થોડીક પેટ પૂજા કરશું. 12:30 વાગો આવ્યા છે અને અમે ટોલ નાકે પહોંચ્યા છે. सूरजबारी टोल नाको बेदर्दी तेरे प्यार ने दीवाना कर दिया. बेदर्दी तेरे प्यार ने दीवाना कर दिया. मुझे दीवाना कर. હવે કેટલા વાગ્યા? મને એક તો ઘડિયાળ હે ને જોવી પડે. પોણા વાગે મારામાં 1 વાગવા આવ્યો છે. 1 માં 5 ની વાગે મારામાં. આવા લોકો કીધા રાખે. આપણે જે વાગ્યા એ અરાઉન્ડ 1 વાગ્યા છે અને અમે અત્યારે ઓલું કઈ ગયું ટોલ નાખું
સુરજબારી ટોલ નાકો વૈતા છે આ એક તો નામ આવડે નહીં અમારા ભૂષણભાઈ ટાઈટના ઠુંગરાઈ છે ભૂષણભાઈ શું કહેવાનું થાય છે नहीं કેમ ટાઈટ ચડી ગઈ રવિભાઈ જે ઠંડીનું વાતાવરણ શું કે ઠંડીનું વાતાવરણ બહુ સારું છે, બહુ ઠંડુ નથી, બહુ ગરમ નથી, મજા આવે રહી છે, એન્જોય છે, બહુ મજા આવે રહી છે. ઓકે હવે ત્યાંથી જાય આપણે ધીરેનભાઈ આમાં જુઓ તો શું લાગે તમને ઠંડી લાગે જ. क्या बोला तूने ઠંડી લાગે હા ફૂલ લાગે જ. कौन है ये लोग कहाँ से आते हैं ये લાગે જ હા જોરથી બોલો કે ખંભરાય મને ઠંડી લાગે જ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ઓકે સાગરભાઈ શું કે વાતાવરણ અને અત્યાર સુધીની મજા કેવી આવે છે બસ ફૂલ મોજ હો. હા ફૂલ મોજ અને સિરિયસ શું થઈ ગયા હું ઇન્ટરવ્યુ નથી લેવું સિરિયસ થઈ ગયા સાગરભાઈ અરે નવો નવો અનુભવ છે સાગરભાઈ અરે એટલે આપણા કોન્ટેક્ટ નહીં અમારા માસીએ મારા માટે સ્પેશિયલ મગ મોકલા છે રોટી છે અને બાકીનું અમે થોડું ઓર્ડર કરીને મસ્ત ગુજરાતી જમવાના છે પેટ ભરીને મારી સિવાય નથી જમતો ભાઈ. એ વેસ્ટર્ન શું થઈ ગયું હું બહુ મોટો થઈ ગયો છું. મમ્મીને આ વિડીયો બતાવીશું હવે બોલો કઈ નહીં ભાઈ, ગુજરાતી થાળી મંગાવો ને ભૂખ લઈ ગઈ. માસી સાંભળી લેજો ધીરેન બહુ મોટો થઈ ગયો છે આપણે દીવ જે જોયું હતું એ ઓકે કરી નાખીએ ના હું ફિટ જ કરી દઉં चीटिंग करता है तू चीटिंग 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 करता है तू એટલે હવે અત્યાર સુધી તો મજા આવે અને મારો વિચાર છે કે ડે બાય ડે અમે બ્લોગ અપલોડ કરીએ બટ થાળી જોડે હવે જઈ આપી એક્સ્ટ્રા જેટલી જોઈએ છે. ઓકે एक्स्ट्रा ले लो पाँच हाँ 5 ब्रदर मस्त खाना कंप्लीट कर दिया है આ મારો ખૂટ્યો અહીંયા અમે ગયો તો વોલ્ટ અને હવે નીકળીએ છીએ પરમભાઈના ઘરે ખટારાની ટ્રાફિકની વચ્ચે અમે નીકળ્યા છીએ મસ્ત જમી લીધું છે બધા ધીમી ધીમી મધ નિંદ્રા છે એટલે નિંદર કોઈ નહીં કરતા બધા એન્જોયમેન્ટ કરે છે ગુજરાતી સોંગ્સ ચાલુ છે બધા અને બસ ગુજરાતીઓની મજા જ એક છે કે ગુજરાતી સોંગ અને એમાં હમણાં નવા આવેલા છે હા હા થેન્ક યુ પણ બ્લોક થઈ ગયો અહીંયા શું કરે છે? ચાલ જલ્દી. ગરબે રમે છે ટ્વિંકલ ટ્રાફિક ઘણા છે પણ ચાલે ઇટ્સ ઓકે ક્યાં રહી ગઈ હતી? કઈ નહીં ભાઈ, પાર્લરમાં હતી. ખટારો તૈયાર થવા ગઈ હતી હા મેકઅપ રોડ સારા છે ખુલ્લા રોડ છે મજા આવે ટ્રાફિક છે પણ ખબર નહીં પડતી મોટા મોટા વાહનના ટ્રાફિક છે ચાલો હવે ઝડપથી ભુજ પહોંચી જાય થઈ જાય બનાવો મત મારી તો તમે પણ બનાવો મમ્મી કાકી ને અત્યારે તો આમ કે જો આરા મને દીકરા છે હો તો શૂટિંગ ચાલુ કાકા ને ખબર ન હોય ને યાર તો વાજો થઈ જાય હા ઓકે 2000 years later. क्या करो है टोल टैक्स देखा ले बात बात यार खबर नहीं है ये रुलुखा થઈ ગયા રૂપિયા નથી નાના હા યાર જે હોય બાકી ટોલ ના કોઈ આપણે 75 રૂપિયા બચી ગયા છે બોલો ટોલ બા કાઢ્યો છે આ ટિકિટ સ્વાગત કરી વાત કરીએ છીએ આપણે ભૂજ પહોંચવા આવ્યા ઓ દેવની મુલાકાત આવો મારા નેરે કરાવું દેવની મુલાકાત રાતના 2:24 થઈ ગઈ છે એટલે 2 વાગ્યા છે અને અહીંથી 2 કિલોમીટર કબરાવ મોગલમાનો ધામ કબરાવ કહેવાય છે અહીંયા છે અને રાતનો સમય છે એટલે અમે રિટર્નમાં અહીંયા દર્શન કરશો પ્લાન કર્યો છે અત્યારે ફાઇનલી બધાની મરજીથી અમારા ધીરેનભાઈ રવિભાઈ સાગરભાઈ ભૂષણભાઈ અમે બધે એવું પ્લાન કર્યો છે કે અહીંથી થઈને જ આવું હતું અને રિટર્નમાં અંજારથી આવું હતું બટ હવે એવું કરશું
રિટર્ન અંજારથી આવશું, બટ અહીંયાથી થોડું ભલે ભુજથી એટલું અમારે આવવું પડે, બટ અમે અહીંયા દર્શન કરીને જશું એવો પ્લાન છે. તો હવે અત્યારે કન્ટિન્યુ ઝડપથી પરમ ભાઈ પાસે વયા જઈએ અને ભુજ પહોંચી જઈએ. ચાલો. શ્રી મોનિટર માં મોગલ બધવાન મોગલ ચાલો બોલો મોગલ માત કી જય. મોબાઈલ કેવું આવે હે ઓલામાં મોબાઈલ એ બાપો રૂપિયા કામ તો થઈ ગયું ઇન્સ્ટા યુટ્યુબ. ના ના આપો પૈસા જ નથી તો ભાઈ તો નહીં એનું નક્કી તો ચેનલ ની વાત કરું તો કે ચેનલ માં ચેનલ ટ્રસ્ટ ની હોય. હા અને કોણ છે બાપુ એ ખબર છે? બાપુ ને બાપુ છે મોબાઈલ માના વંશજ છે. હા એના વંશજ છે. રાતના 3 વાગ્યા છે અને ભુજ અમારીથી 20 થી 25 કિલોમીટર 20-27 કિલોમીટર જેવું મેપમાં જોયેલું. અને થોડી વારમાં પરમને ફોન કરશું. અને એક આ ફેક્ટરીનો સીન બહુ લાઇટિંગ સારું લાગ્યું એટલે ધીરેનભાઈને કીધું ધીરેનભાઈ શૂટ કરજો અને પાછળ આપણા બધા મિત્રો એકવાર એને બતાવી દો. અત્યારે લાસ્ટની જેમ કે વ્યવસ્થિત લાઇટ કરતો છો. હા બધા બેઠા છે એની રીતે એ મોટા મોટા અકેલવા માંડ્યા છે કેમેરો ચાલુ થયો એટલે. આ જોકર કોણ બેઠું વચમાં? એ લ્યો એ અમારા ભૂષણભાઈ છે. અને બસ રસ્તાની મજા એવી છે કે હજી સુધી કોઈ સૂતા નથી ને માસ વાતોચીતો કરતા જઈએ છીએ. સવારના બધા જાગીએ છીએ પણ બધાનું મૂડ ફ્રેશ છે, બધાની અંદર ઉમંગ છે કે અને ખોટું મસ્તી મજાક બહુ કરીએ છીએ. અને બસ આ જ રીતે અમારી ટ્રીપ કન્ટિન્યુ રહી. અને શૂટ છે એટલે શૂટમાં બી થોડા બોર થશું એવું લાગે છે, બટ એના પણ મેં રસ્તા થોડા પૂછતા છે કે એ લોકો જે શૂટમાં નથી એને એ રીતે ઇન્વોલ્વ કરી લઉં કે એ લોકો પણ બિઝી રહી અને અમારી યારે મજા કરે છે. હવે ફોરમ પાસે જઈએ, ત્યાં જઈને એમને અમે એક વ્યવસ્થા રાખેલી છે, ત્યાં જઈને રેસ્ટ કરશું અને સવારે ડાયરેક્ટ વ્હાઇટ ડિઝલ્ટ એટલે કે સફેદ રણ તરફ નીકળશું. અને ત્યાંની હિસ્ટ્રિકલ વાતો એટલે કે ઇતિહાસની વાતો થોડી જાણશું કરશું અને તમારા સુધી જેટલી પહોંચશે એટલું પહોંચાડશું. થેન્ક યુ. ભુજની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અમે અને સારું એવું એલિવેશન વાળી એક વસ્તુ દેખાડી અમને. G2 સમથિંગ છે. લોકેશન મળી ગઈ છે. પરમભાઈને અમે બહાર બોલાવી લીધો છે. એ ઠંડીનો બહાર આવી ગયો છે. ભાઈ પરમભાઈ અમારા નથી અમારા પરમભાઈ સીધો પૈસા લેવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. ફાઇનલી 3:30 વાગ્યા છે અને પરમભાઈ પાસે પહોંચી ગયા છે. ઠંડીનું વાતાવરણ છે. હવે બસ અહીંયા અમારે રહેવાનું છે. ધીરેનભાઈ અમારી લોકેશન બતાવી દો. બસ તો હું રસ્તા પર રહેવાનું, તમારી લોકેશન બતાવી દઈ તો એટલે આપણું લોકેશન બોલો. ઓકે ધેટ્સ ગુડ. અત્યારે નિંદર આવે છે. ચલો પાર્ક કરી રૂમમાં જઈને તમારે વાત કરું. ફાઇનલી અનલોડિંગ કરીએ જ અમારા પરમ સ્ટાર પાસે પહોંચી ગયા છે. નિંદરમાં છે વિધાઉટ મેકઅપ એટલે પ્લીઝ કોઈ નો કમેન્ટ્સ ફોર. અને ઠંડી બી લાગી ગઈ. ઠંડી છે અહીંયા પણ મજા આવી. સફર બહુ સારો રહ્યો અને અમારું રહેવાની વ્યવસ્થા અહીંયા કરેલી છે. અમારા પરમના પપ્પા સ્ટાફમાં છે તો એમનો એક ફ્રેન્ડનું ક્વાર્ટર છે. અમે ત્યાં આજે સ્ટે કરશું અને સવારે વહેલા નીકળી જવાના છે. બસ હવે અનલોડિંગ કરીએ છીએ થોડોક સામાન અને પછી કન્ટિન્યુ હવે થોડો આરામ કરીએ, રેસ્ટ કરીએ. સવારે 7 વાગે ઉઠી આરામથી ફ્રેશ થઈ 8-9 વાગે નીકળશું. ભાઈ અમારા પરમભાઈ એક બ્લેન્કેટ તો સારા આપ્યા પણ એક બીજા બ્લેક કલરના બ્લેન્કેટ છે.
પોઈટા પછી હજી દેખાય છે. મેં કહું, મને બીક લાગે, ઉડવા હોય તો અંદર ઉડો, બહાર કલરફુલ રહી તો સારું. बात तो सही है. અને અહીંયા સારી વ્યવસ્થા છે ક્વાર્ટરની અંદર અમારી માટે સ્પેશિયલ નવા ઓશિકા અને પરમભાઈને ખૂબ ફ્રીજનું ખોખું આવી ગયું. સોરી, આ બાજુ કોઈ દેખાડવાનું માર્કેટિંગ થાય ને, કોઈ દેખાડવાનું નથી. બધા સુઈ જાય છે અને સવારે અમે પરમભાઈ નજીક આવો. આપણે કાલે ક્યાં ક્યાંનો પ્લાન છે? આપણે કાલે માતાના મઠ જવાનું છે, પછી ધોરડો જવાનું છે અને કાળો ડુંગર જવાનું છે. બસ તમે વાતમાં ધ્યાન નથી દીધું. તમે પાછળ જે ઓલું પાણી ગરમ કરવાનું છે ને જોઈ લો તમે, એટલે તમને શાંતિ થાય. ત્યાં નથી જોવાનું, અમારી વાતમાં ધ્યાન રાખવાનું હોય. ઓકે, અમે 3 જગ્યાએ કાલે ફરવાના છે. મે બી સવારે 8 વાગ્યા પહેલા નીકળવાનો પ્લાન છે. હજી એક અમારા મિત્ર, શું નામ? યશ, એમના સારા મિત્ર છે અને આર્ટિસ્ટ પ્રત્યે પ્રેમ છે, કારણ કે એમનો ફ્રેન્ડ છે. અને જ્યારે પણ કોઈ શો હોય ત્યારે પરમભાઈ ત્યાં બરોડા રાઈટ બરોડા સ્ટે કરે છે, તો એમના ઘરે જ કરે છે અને સારા એને પણ મળવાનું છે. તો હવે ગુડ નાઇટ, થોડી વાર આરામ કરીએ. ગુડ નાઇટ, સી યુ, બાય બાય, ટેક કેર, અખમ બખમ બમે બો 143 સારું, ચાલો હવે સુઈ જઈએ છે, સવારે મળીએ. ગુડ નાઇટ.